હે જયદીપ સાંભળ એક મસ્ત ધીરે 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 શું થયું? સરસ મજાના ગુડ ન્યૂઝ આપું. હા તારા મામાનો ફોન આવ્યો. તો એમાં ગુડ ન્યૂઝ શું હોય? ફોન આવવામાં ગુડ ન્યૂઝ? તારા મામા આવી ગયા છે. તારે જવાનું છે હમણાં બસ સ્ટેન્ડ લેવા માટે. શું વાત કરે છે? હા હમણાં અડધો કલાકમાં પહોંચતો જશે. શું વાત કરે છે? તો એમાં એટલું બધું કઈ ગભરાવાની જરૂર એટલે કે આમ એક્સાઇટમેન્ટ છે કે તારી ગભરામણ છે? કેમ આવું મોડું કરે છે? અરે પણ એટલે ખુશી થાય છે પણ હું એમ મારો ભાઈ આવે છે, મારો ભાઈ આવે છે. સાથે આ લાવે છે, સાથે આ કઈ નહીં. ના ના ના, હું એમ કહું છું હા. કે મામા તો ગયા અઠવાડિયે જ હમણાં આવ્યા હતા અને વળી પાછું શું થઈ ગયું? અહીંયા આપણા શહેરમાં કોન્ટ્રાક્ટ મળ્યો છે. મેં કીધું આપણા ઘરે જ રોકાવાનો છે. હવે 6 મહિનાનો ધામો પાકો. ઓહો. આમ પણ જો તને ખબર છે ને તારા મામા વગર મને નથી ગમતું. અને મને છે ને એમ થાય કે બિચારો અહીંયા આવે ને તો મારા હાથનું ભોજન જમે એટલે રસોઈ જમે. એટલા માટે મને ખુશી થઈ છે. તારા મામા આવશે ને એટલે મજા જ મજા. હવે નિધિને આ વાતની ખબર પડશે એટલે નિધિ તો ખુશાલ. પણ મમ્મી હા તને એવું નથી લાગતું કે મામા અહીંયા બહુ વધારે જ ફ્રિકવન્ટલી આવવા લાગ્યા છે અને હવે તો આ વખતે 6 મહિના? ને એમાં એવું છે કે પહેલાં એનું કામ એવું છે કે અલગ અલગ શહેરમાં રહીને કરવું પડે બરાબર. હવે આ શહેરમાં કામ મળી જાય આ જ શહેરમાં તો એને તો કોઈ વાંધો જ ના આવે. પછી તો કોઈ ચિંતા જ નહીં ને. જો હા જે મજાની લાઈફ થઈ જાય પછી તો મારા ભાઈને રોજ ઘરનું ખાવાનું મળે. બિચારો બહાર હોય ને તો એને હોટલનું ખાવું પડે. કેવી રોટલી હોય, કેવું શાક હોય, કેવી દાળ હોય, કાંઈ નક્કી જ ન હોય ને. હે આ તો કેવું કે અહીંયા હોય તો આપણે ઘરનું સરસ મજાનું જમાડીએ. બિચારો બહાર હોય ને સુકાઈ જાય છે. અહીંયા હોય ને આપણા ઘરે તો તાજો માજો થઈ જાય છે. અને તારા મામી નહીં ને લગ્ન થયા હોત ને તો વાંધો નહોતો. આ એકવારના થયા પછી તૂટ્યા પછી બીજી વાર થયા જ નહીં. તારા નાના નાની ઉપડી ગયા અને પછી તો શું થાય? બિચારા મામી સુખી થઈ ગયા. હા ના કાંઈ નહીં. શું બોલે? ના કાંઈ નહીં. એટલે એમ કહું છું મમ્મી, જો સાચું કહું, મામા આવે ને વાંધો નથી પણ પછી છે ને મને એના કામે લઈ જાય. પછી મારે આખો દિવસ એમાં જ તોડાવવાનું રહે. પછી મારે મારું કામ કરવાનું કે એમનું કામ કરવાનું? ના એ તકલીફ છે. તકલીફ હોય તો વાત કરવાની મામાને. મામા દૂર કરે. એમાં કંઈ ગભરાવા જેવી વાત થોડી છે બેટા. મામા નથી માનતા. માનશે. એમ કે હાલને ભાણા મજા આવશે, તને આમ ખવડાવીશ પેલું ખવડાવીશ. હું કઈ નાનો છોકરો છું. પ્રેમ છે મારા ભાઈનો તમારા. પ્રેમ છે બરાબર છે પણ પછી મારા કામ અટવાઈ જાય ને એનું શું કરવાનું મારે? પણ બેટા તારે એમ કહેવાનું મામા ફ્રી હોઈશ ત્યારે તમારી જોડે આવીશ, કામ કરીશ. કહેતા આવડવું જોઈએ. બાકી મારો ભાઈ તો બહુ સમજુ વ્યક્તિ છે. ક્યારે કોઈનું ખોટું કરે એવો નથી. હા ના હા શું કહેતા હતા? તું એકલો શું બબડે છે મામા વિશે? ના મામ હોય કઈ મામા વિશે હું કઈ એકલો બબડું? નસીબદાર હોય અને મામા હોય. હા તો કેટલો હું તો નસીબદાર છું. હું જ એ જ બોલતો હતો. એ જ તો મારો ભાઈ આવે છે એટલી ખુશી થઈ રહી છે ને. મને અંદરથી જે આનંદ થઈ રહ્યો છે કે વાહ મારો ભાઈ આવે છે, મારો ધર્મેશ આવે છે. એ આવશે ને એટલે જો મારું શેર લોહી ચડી જાય. આ છુએ ને એના કરતાં ડબલ થઈ જાઉં છું. બરાબર છે એમ. હા સારી જ વાત કહેવાય ને. ખુશી અંદરથી જે ખુશી થાય ને એ તો એક ભાઈ અને બેન એકબીજાથી દૂર હોય ને એને જ ખબર પડી શકે. હું આટલા વર્ષોથી મારા ભાઈનો પ્રેમ ઓછો નથી થયો. જા મામા આવે છે. જા લઈ આવ. અચ્છા હા લેવા જવાનું છે મારે તો. અને 4 વ્હીલર લઈને જજે. હા બિચારાને કમર દુખે ને એટલે 2 વ્હીલરમાં ન જતો. હા જા. હવેથી મારે રોજ ધ્યાન કરવાનું ચાલુ કરવું પડશે. શું? કાંઈ નહીં. કેટલા વાગે? ઓહો પહોંચી ગયા છે. હું જાઉં. 4 વ્હીલ લેતો જાજે. હા હું જાઉં. વાહ મારો ભાઈ આવે છે. મારો તારું આ દહીંનું તું બનાવી રહેલી છે કેટલી વાર છે? બસ બાજો થઈ ગયું છે. ખાલી વઘારી લઉં ને એટલી વાર. હા પણ હું શું કહું છું, આજે તારા મામા સસરા આવવાના છે. તો એ એક વસ્તુ ના ખાય. દાળ ભાત શાક રોટલી બધું પૂરી થાળી ખાય. એટલે આજથી એવી રીતે રસોઈ કરવી પડશે. દાળ ભાત શાક રોટલી બધું જ. હા તો કરીશ ને. શું કામ નહીં કરું બા? એટલે તને નથી ખબર ને એટલે તને યાદ કરાવું છું
કે મામા આવશે ને તો એને તો આખી થાળી પૂરી જ જમવા જોઈએ, એવું નહીં કે શાક રોટલી ચલવી લે. એટલે દાળ ભાત શાક રોટલી બધું જ બનાવવું પડે, પાપડ આ તે અઠાણું કચુંબર. હા બા હા બધું જ બનાવીશ મામા માટે, કંઈ જ બાકી નહીં રાખું. હા. પાપડ ચટણી અઠાણું તમે જે કહેશો ને એ, શ્રીખંડ પૂરી ભજીયા બીજું કંઈ ના એ તો પછી આપણે હલવો. કંઈ રોકાવાના છે એટલે એકાદ બે દિવસ વચ્ચે વચ્ચે કંઈક મંગાવીશું ને બનાવશું. એટલે રોજ એકનું એક બનાવવાનું છે કે રોજ અલગ ના અલગ? શાક તો અલગ અલગ જ બનાવવાનું. હા તો એમ બા, હા એટલે મામાને પાછું કદાચ ભાવતું ના હોય તો? ના ના દાળ ભાત તો રોજ કરવાના જ ને રોટલી અને શાક અલગ અલગ આપણે જેમ બનાવીએ તેમ જ ચલાવવાનું. એટલે કોઈ દિવસ કાંઈ મીઠું મિષ્ટાન એવું કરી દઈશું. કાલે આજે આવે છે કે કાલે? હું પાછી ભૂલી ગઈ. આજે આવે છે. આજે આવે છે? ઓ માં, તો મારે ફટાફટ તૈયારી કરવી પડશે. હા. હજુ તો બજારમાંથી શાકભાજી એ લાવવાનું બાકી છે. એવું છે? હાસ તો આ તમે શું કીધું, શ્રીખંડ કે રસ, બેમાંથી કંઈક વસ્તુ કંઈ પણ એકાદ મીઠું મિષ્ટાન કે પછી આ ફરસાણ ગમે તે કંઈ બી એક વસ્તુ બનાવી દેવાની આજે. હા તો જઈને કહું ને કે જઈને લઈ આવે. હા ને એને નહીં સમજાય તો પછી તું બેસી જા ગાડી પર એ ભેગા હા, તો ને વાંધો જઈને નહીં, લઈ એવું આવો. હોય તો અમે બંને જણા જઈને હમણાં લઈ આવીએ. હા મામા આવશે હમણાં. મામા ઘર બહુ એમ તીખા મગજના નથી ને? ના ના એવું તો કાંઈ નથી, આમ સારા જ છે હવે. લગ્નમાં જોયા હતા ત્યારે એમ હટ્ટાકટ્ટા એમ તો હસમુખા લાગતા હતા, પણ ખબર નહીં હોય ને ના એ તો અત્તો કત્તો હસમુખો તો છે જ જાને. હા હા પણ એટલે શું છે કે એમની સામે જઈએ ત્યારે અમને રહેવાની ખબર પડે કેમ રહેવું કેમ નહીં. ના ના એવું નથી, એટલા માટે સ્વભાવના તો સારા છે. સારા છે ને? ઓકે તો વાંધો પણ આપણે સમજી વિચારીને વાત કરવાની, બીજું કાંઈ નહીં. બા. બહુ ખાલી વધારે પડતું મને કંઈ નહીં નહીં બોલ ઓળખતા બા તમે? એ જ ને વધારે મારો પડતા આપણે સ્વભાવ કેવો છે ના. બા? હા તો પછી પણ પછી તને એમ થાય કે બા કંઈ બોલ્યા નહીં એટલે કહું કે સમજી વિચારીને બધા સાથે વાત કરવાની આપણે, એટલે કોઈની હાથે મગજમારી ન થાય આપણે એટલું આ રાખવાનું. દહીં વઘારું છું તો એનું શું કરું હવે? એ તરકારી કરી મૂક ને, કોઈને ખાવી હશે તો ખાશે. હા તો એ હું તરકારી તીખારી કહેવાય, આ તીખારી આ દહીંની તીખારી શું કહેવાય વાત ને. તમે ભૂલી જાઓ છો? અરે. પોતે ને પોતે બનાવડાવો છો અને પછી પોતે જ ભૂલી જાઓ. જો હવે મેં કેટલા વખતથી બધું રસોડાનું કામ છોડી દીધું, તાર સાસુજી કરે એ જ નહીં કરે તો તું હવે કરે. એટલે જ કહું છું કે થોડું થોડું કામ કરતા રહો, થોડા હડકા વાંકા વાળીએ ને હા તો સારું. તો તું શાક લઈ આવ ને હું તને સુધારી આપીશ બસ. એટલે મારા બધા હરતા કામ બેઠા બેઠા કરો હો તમે. તો હવે મારી ઉંમર થઈ, હવે જો વહુ આવી વહુની વહુ આવી તો હવે મારે શું વિચારવાનું. બા થોડું થોડું રસોડામાં ધ્યાન દો ને તો અમને થોડું સારું લાગે, થોડું નવું નવું અમે શીખીએ. કારણ કે જો અમે બનાવીએ અને તમે બનાવો, આસમાન જમીનનો ફરક. ભલે તમે જે રીતે બનાવો ને એ જ રીતે અમે રસોઈ બનાવશું, પણ છતાંય તમારા હાથ જેવી મીઠાશ તો નહીં નહીં જાય. આવે એ વાત સાચી છે. સારું ચા બા મૂકી લાવું તમારા માટે? ના પછી બધા ભેગા થઈશું ને પછી ચા પીશું. તમે બેસો, હું આવું. હા, કારણ કે મને પાછું મામા આવશે હમણાં, ફટાફટ જા તું એ મકાલું ને બધું લાવવાનું ને. હા હા. હા તે બધી તૈયારી કર ચાલ. હે માં, આટલી વારમાં કેમ કરીને કરીશ કે આજે જ આવવાના છે ને રસ્તામાં હશે કે પછી હમણાં આવી ગયા તો રસોઈ તો હજુ કંઈ તૈયાર નથી થઈ. ચાલો જઈને વાત કરું ફટાફટ અને જઈને લઈ આવે બધી વસ્તુ. હે ભગવાન શું કરે બેટા? કાંઈ નહીં, જો ને બા બેઠી છું, પેપર વાંચતી હતી. એવું છે? તારા મામા આવે છે? શું મામા આવે છે? કેમ? શું કરશે અહીંયા આવીને? શું લાવે છે? શું મારા માટે? બહુ તો બહુ ચોકલેટ લઈને આવે છે. એ તો એવું જ હોય ને, હવે મામા ભાણેજ માટે ચોકલેટ લાવે એટલું જ બહુ કહેવાય. શું બધાના મામાને ખબર છે, ચોકલેટ લાવે, કપડાં લાવે, અને મારા મામા જ્યારે આવે ત્યારે ઝઘડો લઈને આવે. એ તો ચાલ્યા રાખે, કોઈના સ્વભાવ એવા પણ હોય. આપણે છે ને કામ જેટલી કામ, બહુ વધારે વાત ન કરવાની, કામ પૂરતી વાત કરવાની. મને એ કહો અહીંયા કામ શું છે? શું કામ આવે છે? કંઈ કીધું છે? જો ખબર છે ભાઈ, કંઈ? એ ભાઈ ને બેન એકલા છે તો ભાઈ બેનને એકબીજા પર પ્રેમ તો હોય જ ને, પ્રેમ ભાવ ના હોય એટલે એ બેનને ઘરે નહીં આવે તો ક્યાં જાય તારા મામા? વાત સાચી છે, હા. પણ દર વખતે અહીંયા જ આવવાનું. તો બીજે ક્યાં જાય? બેનનું ઘર છે, બેનનું ઘર હૈરું ભૈરું છે, એ એકલા છે
એટલે અહીંયા આવે. પણ આટો મારવા હોય બા, રોકાવાનું હોય ને 2-3 દિવસ માટે. ના ઘણા દિવસ રોકાવાના છે આ વખતે તો એવું કે. એટલે જ કહું છું, મને ખબર પડી જ ગઈ એમ તો. હમ આવે એટલે મહાભારત લઈને જ આવશે હારે, હે ને? કાંઈ બોલવાનું નહીં વધારે પડતું. શાંતિથી મામા પૂછે એટલે જવાબ દેવાનો, વધારે ના બોલવાનું. તો પછી એ તો ઝઘડો ના થાય. હું તો એટલું જ બોલું છું, પણ બાકી બધા હોય કે નહીં? હવે શું કરવાના, સ્વભાવ પડેલું હોય તો જાય. અમુકને એવી આદત હોય કે આને પૂછે આને કહે તો હવે આપણે તો જોઈન્ટ ફેમિલીમાં આપણે આટલા બધા રહીએ એટલે એવું જ હોય ને. ક્યારે આવે છે? હમણાં આવે જ છે. અત્યારે જ આવે છે? હા. કંઈ આવવા દો, બીજું શું. નેહાને કહ્યું રસોઈ બનાવજે, કેમ કે એમને તો બધું જોઈએ, દાળ ભાત શાક રોટલી. કાંઈ બહુ સારું બનાવવાની જરૂર નથી, આપણે નોર્મલી જે બનાવતા હોય ને જમવાનું એ જ બનાવવાનું. હા તારા મામા છે, મારા મામા ખબર નથી છે. તો પછી ભલે મારા મામા રહ્યા, પણ મને ખબર છે, હું મારા મામાને ઓળખું છું. તું ઓળખે છે, હું ઓળખું છું. તારી મમ્મી પરણીને આવી ત્યારથી ઓળખું છું, પણ હું કોઈ દી બોલતી નથી. બા એ તમને ખબર છે, એ સાદા મામા નથી, કંસ મામા છે. કયા? કંસ મામા. બેસ, એવું ના બોલવાનું મામાને, એવું બોલાય. તો તમે આવે ત્યારે જોઈ લેજો, પછી આવજો પાછા મારી પાસે. નિધિ સાચું કહેતી હતી. સાચી જ વાત છે. એમ તો થોડો સ્વભાવ એવો, એટલે હું તો વધારે કેમ છો કેમ નહીં, હા હાય હેલો કરીને મારે મંદિરે જવાનું છે, મારે માળા કરવાની છે એમ કરીને હું તો ખસી જ જાઉં. હું તો બહુ બેસું જ નહીં, એટલે મારું નામ આવે જ નહીં. તમારું અંદર થયા જો કરે. તમે છે ને પહેલા એક તો મામાની વાત કરીને મારું માથું દુખવા માંડ્યું છે. હવે છે ને તમે મંદિરે જાઓ ને એની પહેલા મને ચા બનાવી દો. હા, તમને હસવું બહુ આવે નહીં મારા મામા આવે એટલે? ના, તારા ગુસ્સાથી હસવું આવે છે, તારા મામાથી નથી ગુસ્સામાં આવતું. કોણ હશે? તને કેટલો ગુસ્સો આવે છે? જો ને પણ તારા મામા આવવાનું તું કેવું કરે છે. તારા મામા છે મારા હા તારા મામા જ, મારો ભાઈ નથી આવવાનો. તારા પપ્પાના મામા નથી આવવાના. વાત કરે છે. તો મહાભારત થાય પછી ખબર પડશે. તમે ચા બનાવી દો ફટાફટ. હા હજુ ના દેખાણો, ક્યારની રાહ જોઉં છું. એના માટે ગરમ ગરમ થેપલા બનાવું ને, આવે એટલે. એને મારા હાથના થેપલા બહુ ભાવે. થેપલા, છુંદો, લસણની ચટણી અને ગરમ ગરમ ચા. એ મોટી ને મોટી વાડકા ભરીને એને ચા પીવડાવું. બિચારા એક અઠવાડિયાથી તમારા હાથની ચા એ નથી પીધી. જય શ્રી કૃષ્ણ મોટા બેન. જય શ્રી જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ મારા વીરા. જય શ્રી કૃષ્ણ. થૂ થૂ થૂ, નજર ઉતાર દેવા દે. થૂ, આ કોકની નજર લાગી જાય એવડો રૂપાળો દેખાય છે. આ કાળા ટીકા કરતો જા. આ મને ખબર નથી પડતી કે તું છે ને આ શહેરમાં જ રહે ને, આ વારે ઘડીએ અવર જવર કરવી એના કરતાં આ જયદીપ ક્યાં ગયો? અરે એ એને કોઈક દોસ્તાર નાખે મળી ગયો છે, તેની આગળ ઉભો રહ્યો. મને કે મામા તમે ઘરે પહોંચો ને તો સામાનને લઈને હું આવું છું, તમે ખાલી જાવ એમ. મમ્મી ક્યારના રાહ જોવે એમ કહેતો હતો મને. બોલો. ક્યારની બોલ ભાઈ. થેપલાનો લોટ બાંધીને રાખ્યો, ચાની તપેલી તૈયાર છે, ખાલી બનાવવાની છે. મને એમ થાય કે મારો ધર્મેશ આવે ને એટલે સીધી ચાની તપેલી મૂકું ને આમ ગરમ ગરમ થેપલા વણી અને મારા ભાઈને મારા હાથે જમાડું. એક વાત કહું મોટી બેન, બોલ ને ભાઈ. એ ઘરે છે ને માં પછી મારું જો આ દુનિયામાં કોઈ ધ્યાન રાખતું હોય ને તો તું છો. તારી જેવું વાળું કોઈ ધ્યાન નથી રાખતું. એ જ તો તને ખબર છે ને, તારા સિવાય મારું આ દુનિયામાં કોણ છે? આ બા બાપુજી ગયા પછી પિયરિયામાં જે ઘણું એ મારો આ લાડકો ભાઈ. ભાઈ સાચું કહું, આ ઉંમર તારી પાસે બાયડી નહીં ને તો મને બહુ ચિંતા થાય. તારે ફરીને ખાવાનું, હોટલોનું ખાવાનું, આ કામને લીધે ગમે ત્યારે રખડતો. કેવો અઠવાડિયામાં તો જો કેવો દુબળો પાતળો થઈ ગયો છે. એટલે તો છે ને મારે ઘડીએ તારા ઘરે આવવું પડે છે. અને આમ મને શરમે આવે કે કેમ બેનની ઘરે. શરમ હાની વરી? હા, શરમ કાંઈ નહીં રાખવાની. આ તારી બેનનું ઘર એ તારું તો ઘર છે, ચિંતા જરાય નહીં કરતો. અને સાંભળ, અહીંયા તને કોઈ કહે ને કંઈ પણ તો આ તારી બેન બેઠી છે. હા, પણ હું શું કહું, આમ આ જયદીપની વહુ છે, આમ બહુ કાંઈ ટેક કરતી નથી ને? આમ તારું માને છે ને બધું? અરે બહુ મસ્ત વહુ છે ભઈલા, મારા નસીબ ખુલી ગયા છે. આ 7 સોનાની વહુ ગોતું ને તોય ન મળે એવી વહુ મળી છે. ટકાટક વહુ મળી છે. કોઈ જાતની મને કંઈ ચિંતા જ નથી. બધા કામ કરી લે છે, બધું સંભાળી લે છે. અરે ભાઈ, મેં વિચાર્યું નહોતું કે આ જમાનામાં આવી વહુ પણ મળી શકે. એક વાત કહું બેન, ખોટું નહીં માનતી હો. કેમ? કેતી નહીં તો આ ભાઈ આવતા આવે તો આવું કે, પણ આજકાલની વહુ હોય ને એને બહુ માથે ન ચડાવવાની હોય. કેમ?
તું શું એટલા બધા વખાણ કર તો તરત ઈ માથે ચડી જાય. બહુ એને માથે નહીં ચડાવવાની. આ મુઠ્ઠીમાં ને કાબુમાં રાખે ને તો જ રે. એ તો કાલ સવારે તને વૃદ્ધાશ્રમમાં મોકલી દેતા વાર નહીં લાગે. આ તો તું મારી બેન છો એટલે મને તને કહેવાનું મન થાય. બાકી હું કોઈને આવી લપત ન કરું ક્યારેય ક્યાંય. એ તો મને ખબર છે કે તને મારું પેટમાં બળતું હોય એટલે તું બોલે, પણ એવા એના કોઈ લક્ષણ દેખાતા નથી. દેખાય થોડા, અંદર હોય ઈ બધા અંદર. એમ? જેમ ધીરે ધીરે સમય જશે ને એમ એના નવા રંગરૂપ બધા દેખાતા જશે. એટલે અત્યારથી આમ કંટ્રોલ રાખીશ ને તો જ, નહીં તો તારે છે ને સીધું વૃદ્ધાશ્રમમાં જવા તૈયાર રહેજે. એટલું યાદ રાખજે. આ ભાઈએ કીધેલા શબ્દો યાદ રાખજે તું. એ વાત તો સાચી. હા, કારણ કે ભાઈ તારી સાસરીમાં એવું થયું હતું ને. એટલે તો કહું છું, આ બધું મને છે ને ઘટના મારી ઉપર ઘટી ગઈ એટલે હું પહેલાં તને એડવાન્સમાં કહી દઉં કે ભાઈ આ ધ્યાન રાખજે તું એમ. તો મને ચેતવી રહ્યો છે. હા, અને મારે ચેતાઈ જવું જોઈએ. સાચી વાત છે તારી. એટલે છે ને વહુને હંમેશા વહુની રીતે જ રખાય, વધારે માથે ચડાવાય નહીં. એક વાતની 100 વાત, બરોબર? હવે ઓલા થેપલા પાછા ઠરી જાય. એ હા મારા ભાઈ, તને તો બારનો બાર ઊભો રાખે. તો પછી? વિચારતી નથી કે બિચારો થાકીને આવ્યો હશે. હાલ હાલ ચંપલ કાઢ. હાલ હાલ લો. બધા રમકડા તમને બહુ ગમતા લાગે છે રમકડા, નહીં મામા? હા હો, રમકડા તો બહુ ગમે. હા, આજે રસોઈ કોણે બનાવી હતી? કેમ, શું થયું? મેં બનાવી હતી. અરે પણ શું રસોઈ હતી! બાકી આમ આંગળા કરડી જવાનું મન થાય એટલી સરસ મજાની રસોઈ બનાવો છો તમે. ખરેખર? હા, મેં તો ભાવી તમને? અરે કેટલા વર્ષો પછી આમ જમ્યો ને અંદરથી જે અંતરથી ઓડકાર આવે ને એવું આવ્યો. બાકી તમે રસોઈ એટલે રસોઈ હો, બાકી જોરદાર. અમારા ભાણેજ વહુની રસોઈનું કેવું જ ન પડે બાકી હો. બસ મારી મહેનત સફળ. મને તો સાચું કહું મામા, તમે મતલબ લગ્નમાં મળ્યા હતા પછી ત્યાર પછી પહેલી વાર આવવાના હતા ને તો મને બીક હતી કે મામાનો સ્વભાવ કેવો હશે, પણ તમને મળીને ખરેખર કહું મને બહુ સારું લાગે છે કે તમારો સ્વભાવ મસ્ત છે. અરે પણ રસોઈની તો શું વાત કરું. બાકી આ તારી સાસુથી આવી રસોઈ ન બને હો બાકી. ના ના, મારા સાસુ એ બહુ સરસ બનાવે છે, અરે શું એવું કંઈ હવે નહીં. મારી બેન છે હું ન ઓળખતો હોય? આમ એટલી બધી તમારા જેટલી સારી રસોઈ ન બનાવે. તમારી રસોઈ તો આમ આંગળા કરડી જવાનું મન થાય એટલી સરસ મજા. અને આ ભાણો છે ને, ભાણો એ નાનો હતો ને ત્યારથી આમ ખાવામાં તો બહુ ટકટક કરે. હા ભાવે ને આ નો ભાવે. હજી એવું જ કરે છે કે કઈ સુધારો આવ્યો છે એનામાં? ના, એટલે કોઈ વખત કરે, નહીં ભાવતું હોય ને ત્યારે, બાકી એમ પાછી કોઈ મગજમારી નહીં. અને મારા સાસુની એમ કોઈ મગજમારી નથી પાછી. વાત સાચી, મગજમારી નહીં, પણ આમાં શું હોય ખબર કે તમે રસોઈ સારી બનાવો ને અને કદાચ કોઈક વખાણ કરે ને તો પાછું એને ગમે નહીં. ના હોય. ભલે મારી બેન રહી છતાં હું તમને કહી દઉં છું, આમાં શું હોય બૈરામાં ઈર્ષ્યા હોય થોડી ઘણી. એટલે મારી બેન રહી એટલે એને તો ઓળખતો જોઉં છું. એટલે તમે રસોઈ સારી બનાવી અને મેં જો કદાચ એની સામે તમારી રસોઈના વખાણ કર્યા હોત ને તો બિલકુલ ગમત નહીં એને. આ તો કોઈ છે નહીં ને એટલે તમને કહું રસોઈ બહુ જોરદાર બનાવી હતી. સાચું કોને મામા? એવું ખરેખર? અરે હા, તો તમારા સાસુને તો હું ઓળખું. અમે નાનપણથી સાથે મોટા થયા તો હું ન ઓળખતો હોય તમારા સાસુને તો પછી. અને આ ભાણોય બહુ નખરાળો છે, ટકટક કરે છે. આ તો તમારે આગળ કોને ખબર સીધો થઈ ગયો હોય તો. બાકી ન્યા જ્યારે મોસાળમાં આવતો ને એટલે તો માથાનો દુખાવો કરી દેતો. કાંઈ આવે, મામા આ લેવા લઈ જાઓ, મામા આ લેવા લઈ જાઓ, મામા આ મને ન ભાવે, મામા મને ઓલું ન ભાવે. અરે મગજનો દુખાવો કરી દેતો ભાણો. પણ ત્યારે તો એ નાના હશે અરે ને. મોટો થયો ત્યાં સુધી. નાના હોય ત્યારે તો આપણે સમજીએ. પણ એનાથી મારે શું? એ તો હશે મારી સાથે થોડું કંઈ ખોટું વર્તન કરે છે અને તો મારે કેમ તમારી વાત માનવી? એવું નથી. ત્યારે તો કદાચ તારી સાથે નવું છે તો સીધું ચાલતું હશે. તો તને એડવાન્સમાં તૈયાર કરી રાખું છું મજબૂત કે કદાચ એવું કરે ને તો તારે અત્યારથી તૈયાર રહેવાનું. બહુ બધી એની વાત માનવાની નહીં. આ તારી સાસુ અને ભાણો છે ને ગમે એમ તો બે એક જ ને. એટલે ક્યાંક વાક આવે એટલે તરત તને કહેશે. એટલે મારી વાત સાંભળ, કોઈ નથી. હું શું કહું છું, આ તારા સાસુ અને ભાણો છે ને ક્યારે બે એક થઈ જશે અને તને અલગ કાઢી નાખશે ને ખબર નહીં પડે. એટલે તારે છે ને તારી રીતનું તૈયારીમાં રહેવાનું. કદાચ કાંઈ સાસુ આડું બોલે, આ ભાણો કાંઈ આડું તને બોલે ને એટલે ફડાકે આમને સીધું કહી દેવાનું. એને ગભરાવાનું નહીં. મામો બેઠો છે તારો, તું તારે ચિંતા નહીં કરતી તું. મામા સાચું કહું, આ તમે કહ્યું ને એટલે હું તમારી વાત માનું છું. જો આ વાત કોઈ બીજાએ કરી હોત ને તો હું ના માનત. શું કામ? કારણ કે તમે એમના ભાઈ છો. જો તમે એમની વિશે કંઈ બોલતા છો તો કંઈક તો હશે ને. અને હું તો હજી નવી પરણીને આવી છું,
એટલે સ્વાભાવિક છે તને કે શું ખબર હોવાની કે એનો સ્વભાવ કેવો છે? હું તો આટલો નાનો હતો ત્યારથી સમજવા શીખ્યો ને, ત્યારથી આ તારા સાસુની હારે જ હું રહું છું. અને અહીંયા તે હું 15-20 દિવસે આવતો રહું ને એટલે મને એટલા સ્વભાવની ખબર. એટલે તમને કહી રાખું છું, તમારે છે ને થોડુંક ચેતીને રહેવાનું, બરોબર છે? આ તો મારી ફરજ બને ને એટલે મેં કીધું. બાકી મને છે ને અહીંથી આયા કરવાની જરાય ટેવ નહીં. હું કોઈ દિવસ કોઈની વાત જ ન કરું. આ તો તમે આ જમાડ્યો મને એટલું બધું સારું ને એટલે મને એમ થયું કે હું તમને કહું. બાકી બીજું કાંઈ નહીં. હો, હાલો હું આટો મારીને આવું છું પાછો ને. સારું, મામાની વાત તો સાચી છે. જો એમ કોઈ વખત કટકટ તો કરે છે, પણ જોઈએ મારે શું. મારા તો પગ દુખી ગયા. એટલી વારમાં પગ દુખી ગયા તારા? દુખી જ જાય ને. અહીંયા કેટલું દૂર ચાલવાનું હતું, ગાડી ના લઈ લેવાય તમારાથી? 200 મીટરનો રસ્તો છે, એમાંય તારે ગાડી જોઈએ છે? લો, 200 મીટરનો રસ્તો એટલે કેટલું દૂર કહેવાય? ખરા છો યાર તમે, કે પછી પેટ્રોલ ખૂટી જતું હતું? સાચું બોલજો. અરે થોડી ચાલવાની આદત રાખો, થોડું વોકિંગ કરવું જોઈએ. અને આવો હાઈ હીલ પહેરો તો પછી પગ જ દુખે ને. હજી નવી પરણીને આવી છું અને તમે મને ચલવો? હાલો. શું? હા, હાથમાં મારા શું થયું? વાગી ગયું છે કંઈ. તો વાગે હવે, એમાં શું આટલું બધું પપલાવાનું? શું કેમ આમ જોયા રાખે? પગ દુખી ગયા તોય ફરક ના પડ્યો, હાથમાં કપાઈ ગઈ તોય કંઈ ફરક ના પડ્યો, બરાબર ને? હજુ પરણીને આવીને હજુ 4 દિવસ નહીં થયા એમ કહેવાય જોવા જાવ તો. અને તમારા રંગ બતાવવાના તમે ચાલુ કરી દીધા. એ આ તું શું બોલે છે? હું રંગ બતાવું છું? તને શું લાગે છે આવું? તને શરમ નથી આવતી આવું બધું બોલતા? લો, ખોટું શું કહ્યું મેં? તારી અક્કલ કઈ આમ ઘાસ ચરવા ગઈ છે? હે? મારી અક્કલ પર જાઓ છો તમે? મારી અક્કલ પર? વાહ, સરસ. ખબર જ હતી મને. આ પરણવા પહેલા જેટલા સારા લાગતા હતા ને એટલા હવે નથી. અરે ભાઈ, એવું મેં શું કરી નાખ્યું? આપણે પહેલાંય ચાલતા હતા અને અહીંયા 200 મીટર આટલું ચાલવામાં તને આટલી બધી તકલીફ પડે છે. તને કીધું હતું કે ભાઈ હાઈ હીલ નહીં પહેર. પહેલાની વાત અલગ છે અને અત્યારે અલગ છે. અત્યારે હું પરણીને અહીંયા આવી ગઈ છું. પરણીને આવી એટલે શું થઈ ગયું? પણ આપણે જુવાન લોકો છીએ, એટલું તો ચાલવું જોઈએ કે નહીં? બુઢી થઈ ગઈ છો? હું શું કામ બુઢી થાવ? બુઢી થાય બાપ. સોરી, બાપ શું કામ થાય? બોલવામાં તું છે ને ધ્યાન રાખજે હવે. સારું, બહુ વધારે પડતું બોલે તું. એટલે નહીં બોલું હવે, પણ સોરી બાપ પર ગઈ એના માટે. તો એવા કામ કરવાના શું કામ કે સોરી કેવું કરે પછી? લો, સોરી કેવું તોય તકલીફ. અરે યાર, કઈ માણસ છો તમે? સારું, આ બધી વાત છોડો, મારે ડ્રેસ લેવા જવું છે. ડ્રેસ લેવા જવું છે? હા, મેં જોઈ આવી હતી તે દિવસે ગઈ ને માર્કેટ મમ્મી જોડે, ત્યારે મને બહુ ગમ્યો હતો. તો ચાલો ને મને લેવા લઈ જાઓ ને. તારું મગજ છે કે નહીં? મેરેજ થયા છે, આટલા બધા કપડાં આવ્યા છે અને હજી તારે નવો ડ્રેસ લેવો છે? શેના માટે? જે બધા પડ્યા છે કપડાં, હજુ પેટી પેક એકદમ કોથળીમાંથી કાઢ્યા નથી, એ બધા કપડાનું શું કરવાની તું? અથાણું બનાવવાની છે? સમજી ગઈ, બધું સમજી ગઈ. શું સમજી ગઈ? મને સમજાવો. પગ દુખે તો તમને નથી પડી, હાથ કપાઈ ગયો છે તો તમને નથી પડી. હવે મેં ડ્રેસ સોરી પણ કહ્યું, અને હવે ડ્રેસ લેવાની વાત કરી તો કે ડ્રેસ પડ્યા છે આટલા બધા. એટલે એમ કહી દો ને કે તમારાથી મારા માટે કંઈ જ થાય એવું નથી. ખાલી આ તો દેખાડા હતા બધા લગ્ન પહેલાના તમારા. એમ કહી દો ને ચોખ્ખે ચોખ્ખું. અરે પણ ખરેખર જરૂરિયાત હોય તો વસ્તુ લેવાની હોય, કે પૈસાનો ધુમાડો ન કરવાનો હોય. એમાં શું ધુમાડા થઈ ગયા? લો, કપડાં પહેરવાના ના હોય? હું ના પહેરું ડ્રેસ? તો હું ક્યાં ના પાડું છું? પેલા પહેર ને પછી બીજા લેજે. પણ મને એ જ પહેરવા આવી તો પેલા કપડાનું શું કરવાનું? એ પછી પહેરીશું. પછી પહેરીશું. વાહ, બહુ સારું. હા, બહુ સારું. બતાવ્યા, તમારા રંગ બતાવી દીધા. ખબર હા, રંગ બતાવી દીધા. તો શું કરી લેવાની તું? શું કરી લેવાની? હું શું કરું? મારથી શું થાય? હવે તો તમારા ઘરમાં આવી ગઈ છું ને. તો ઘરમાં આવી ગયા છો ને તો શાંતિથી કામ કરો. હા, હવે નોકરાણી બનાવીને રાખો. નોકરાણી કેવા સપના જોયા હતા કે અહીં આવ્યા પછી હું રાણી બનીને રહીશ, પણ નહીં, નોકરાણીથી બદતર હાલત કરી નાખી છે. બસ આ થોડા દિવસોમાં મને તમારા રંગ ખબર પડી ગયા. અને તારા રંગ? આ તું જે આ બધું આવા નખરા કરે છે એ તો મને નહોતી ખબર. વાહ, વાત કરે છે તે. લો, હવે મારામાં બધા વાંક દેખાશે.
ગુના દેખાશે. આવી ગઈને ઘરમાં ક્યાં જવાની હતી? એટલે કરો મનમાની, જેમ ઠીક લાગે એમ મારી સાથે વર્તન કરો. લો મારો મને. બસ આ જ કહેવાનું બાકી રહી ગયું તું તારે. પગ દુખે છે ને અહીંયા જરાક આમ તો કઈ આમ છોલાઈ જરાક કહ્યું દે મને લાગ્યું છે. ઓહો, શું છે આ બધું? કેમ પહેલાં તો વાગતું હતું, જ્યારે પરણવા પહેલાં મને જોવા આવ્યા અને થોડા દિવસ આપણે મળવા મૂકવાનું રહ્યું ત્યાં તો એક દિવસ ખબર મારી આંગળી કપાઈ ગઈ હતી તો મોંમાં લઈને કરવા માંડ્યા હતા. તારી સાથે છે ને બધી બહેસ કરવી જ નકામી છે. તું જા ઘરે અને કામ કર. તો તમારી સાથે બહેસ કરવી જ બેકાર છે. જય શ્રી કૃષ્ણ. હા તો જાવ ને હવે. જય શ્રી કૃષ્ણ. જાઉં છું. જા. જાઓ, આવજો એકલા એકલા. શું થઈ ગયું છે આને? આ બાને બોલાવવા પડશે મારે. આ હિસાબમાં કંઈક ગડબડ લાગે છે. આ 5,000 લખ્યા છે એ કોને વાપ્યા, પછી આ 3,000 તો કરિયાણાવાળાના છે, આ 2,500નું બિલ દૂધનું છે અને નિધિને આપ્યા છે 5,000. તો આ બીજા 5,000 કોને આપ્યા બાએ? બાને જ બોલાવા દે. બા જરા બહાર આવો ગાર્ડનમાં. હા આવી. બેસો બા. કેમ શું કામ પડ્યું? જુઓ બા, આ મહિને આપણે કરિયાણું મંગાવવું નહોતું પડ્યું, હા એટલે ગયા મહિનાના જે 3,000 બાકી હતા એ આપ્યા, હા 2,500 દૂધવાળાને આપ્યા, શાકભાજીનો ખર્ચો તો તમે પહેલેથી આપી જ દો છો, 5,000 નિધિને આપ્યા હતા, બીજા 5,000 કોને આપ્યા છે તમે? એ તારા ભાઈએ માંગ્યા હતા ધર્મેશ, એને મેં આપ્યા. ધર્મેશે માંગ્યા હતા હા તમારી પાસે? હા ક્યારે? અહીંયા અમને આવ્યા છે ને તે એક દિવસ એને કંઈ કામ હશે તો મને કે બા તમારી પાસે 5,000 હોય તો મને દો ને એમ કે. કાંઈ વાંધો નહીં, એને કદાચ જરૂર પડી હશે તો માંગ્યા, કંઈ વાંધો નહીં, એ પાછા આપી દેશે, ના આપી દેશે, એની તો ચિંતા નથી. ના. પણ બા હું શું કહું છું, આજકાલ આપણા ઘરની અંદર કંઈક અજીકતું ચાલતું એવું નથી લાગતું? એટલે તો કેવા શું માંગે છે મને નહીં સમજાતું. નિધિ એના વેમમાં ચાલે છે, નેહા એની રીતે, જયદીપ એની રીતે. આ મને લાગે છે કે આપણી નવી વહુએ ઘરમાં કંકાસ નાખ્યો છે કે શું? પણ ચાલે એ લોકોને, એટલે કે પણ કંઈ ઝઘડા થોડા થાય છે આપણા ઘરમાં? એ આપણને નથી દેખાતા કે ઝઘડા નથી થતા, પણ બા આમ જોવા જઈએ તો અંદરો અંદર ઝઘડા ચાલુ જ છે. કારણ કે નિધિ પણ મારી સામે બોલે છે. હવે હું કંઈ પણ કહું ને તો તરત મને કહે છે મમ્મી તને ખબર ના પડે, ઉતારી પાડે છે. હા એ વાત તારી સાચી છે. તે દિવસે તારા ભાઈ આવવાના ને, મેં કહ્યું મામા આવવાના છે, એ કે કેમ? એમ કે મામા શું કામ આવવાના? એમ કે મામા શું લઈને આવવાના? એમ કે ચોકલેટ લઈને આવશે. એમ કે એમાં શું થઈ ગયું? મામા ચોકલેટ નહીં લાવે તો શું લાવે? એમ કે લોકોના મામા કપડાં આપે, આ આપે, પેલું આપે. મેં કહું આપણે કાંઈ જોઈતું નથી. અરે બાપરે. હા એટલે બધાના મગજમાં કે મામા રોકાવાના છે. મેં કહું હા રોકાવાના છે. આ ઘરની અંદર આ જે રામાયણ ચાલી રહી છે એ રામાયણને દૂર તો કરવી પડશે ને બા. આમને આમ જો ઘરમાં ઝઘડા ચાલતા રહ્યા ને તો એક દિવસ છે ને આપણું ઘર, હા ઘર ઓછું અને મહાભારતના યુદ્ધનું મેદાન વધારે થઈ જશે. પણ બા એક સાચી વાત કહું, આ નેહા વહુનો જીબડો વધારે ચાલે છે. હા મને જે રીતે દેખાય છે ને એ રીતે એવું લાગે છે કે નેહા વહુને આપણા ઘરમાં એડજસ્ટ થતાં ટાઈમ લાગશે. હા બેટા એવું કાંઈ નહીં હોય, તને વહેમ છે. એ તો આ નવી નવી પરણીને આવી છે ને એ તો દાઈ અને આમ સમજુ છોકરી છે, તને એવું લાગે છે. ના ના બા, અનુભવની જે નજર બોલે છે ને એ પરથી લાગે છે કે વહુ આપણા ઘર માટે ખતરો તો ખરી, સાચવીને રહેવું ને એમાં જ સાવચેતી છે. નહીંતર કોઈક દિવસ એવો આવશે કે આપણે ઊંધા પડવાનો વારો આવે. ના ના એને સમજાવવાની, કંઈ એવી વાત હોય ને ત્યાં એને ટોકી દેવાની, એટલે ધીરે 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 આપણા હાથમાં આવી જાય. બરાબર. ધીમે ધીમે આપણા હાથમાં લાવવા માટે આપણે એને ટોકવાની, એને સમજાવવાની. પણ એ ટોકવા અને સમજાવવામાં કેટલો સમય કાઢવાનો બા? તે કોઈ દી એને કંઈ કીધું? અકાશી થઈ ગઈ. સવારે મેં કહ્યું તું એને કે મારા માટે કાઢો બનાવ, તો કહે છે કે મારી પાસે સમય હશે ને ત્યારે બનાવીશ. તમે વિચાર કરો.
આવો તો જવાબ આપે છે. હું તો તારા ભાઈ આવવાના ત્યાં કહેવા ગઈ મેં કીધું જો તારા મામા સસરા છે ને એ સાદું નહીં ખાય ને આખી જ થાળી ખાવા જોઈએ, દાળ ભાત શાક રોટલી અઠાના પાપડ બધું ચટણી જોઈએ. ઠીક છે, હા હા હું બધું કરી લઈશ. બધું મને તો એવી વાત કરતી હતી. અચ્છા, એટલે આ તમારી આગળ સારી બને છે અને મારી આગળ પૂંડી. એટલે આ છે ને રમત રમી રહી છે બહુ ઘરની અંદર. સાસુ વચ્ચે ઝઘડા કરાવવાની એની કૂટનીતિ છે, પણ આ નીતિમાં હું એને પાસ નહીં થવા દઉં. અમારો ભાઈ છે ને, મને લાગે છે એ આવ્યો છે ને એ નહીં ગમતું હોય એને, એનું કામ કરવું નહીં ગમતું હોય, એટલા માટે આ બધું થઈ રહ્યું છે. બાકી બા, આ તો આપણા બેમાં સમજદારી છે ને એટલે, નહીંતર ક્યારની એને આપણને ઝઘડાવ્યા જ હોત. હા એ વાત સાચી છે. બરાબર, તમારી આગળ સારું બોલે છે, મારી આગળ ખોટું બોલે છે. કઈ નહીં, તું વલે વાલે લાકડું ફાડજે નહીં. હા બરાબર છે. તારે પછી ભણા ઊભી રાખ. શું થયું? અરે એક વાત છે, તને વાત કેવી છે? અરે પણ ઘરે તો જઈએ છે આપણે. અરે પણ ઘરે કહેવાય એવી નથી, એટલા માટે જ મેં કીધું અહીંયા તને ઊભો રાખીને વાત કરી દઉં. આ સોસાયટી બધી બહુ સારી પડે છે કેમ અહીંયા? આખો નવો પ્રોજેક્ટ છે. હા, હવે હું શું કહેતો હતો તને હા, કે આમ કેવા ચાલે છે તારા ધંધા પાણી? ધંધા પાણી ચાલ્યા રાખે છે મામા બસ. પણ તને નથી લાગતું કે તારે આ સમય કરતાં આગળના સમયનું થોડું વિચારવું જોઈએ એવું? એટલે તમે કહેવા શું માંગો છો? મને ખબર નથી પડતી કઈ. અરે મારે તને કહેવાનું એ છે કે જો આ તારી મમ્મી એટલે કે મારી બેન અને આ તારા બા એટલે કે દાદીમાં, એ તો ખરું પાન કહેવાય. ક્યારે વૈયા જાય કાંઈ નહીં. એ પહેલાં છે ને આ ઘરની બધી પ્રોપર્ટી આ છે તે છે બધું તારા નામ ઉપર કરાવી નાખવું જોઈએ એવું મને લાગે છે. એવું પણ એવું બધું શું કરવાની જરૂર છે? આપણે બધા ભેગા જ રહેવાનું છે. અરે આજના સમયની તને ખબર ન પડે, ક્યારે કોણ ફરી જાય, ક્યારે કોણ વધી જાય, કાંઈ નક્કી ન કહેવાય. અને હા, તારી બેન ઉપર થોડું ધ્યાન આપજે તું. આ ઘરે ને ઘરે રહી પછી કોલેજના નામે બધે જાય છે ને તો પછી જોજે કાંઈ, આજનો સમય છે ધ્યાન રાખવું પડે એનું. અને જેને આ સમય થઈ ગયો છે એનો, તો હવે છે ને એના લગ્ન કરી અને વળાવી દેવાય. જો ઘરે ને ઘરે રહેશે ને તો આ પ્રોપર્ટી મિલકતમાં એનો ભાગ થાય બેનનો તે. સમજજ કે નહીં તું? આજકાલ કાયદા કાનૂન કેવા થઈ ગયા છે બધા કે દીકરીનો પણ જેટલો દીકરાનો હક હોય ને એટલો દીકરીનો હિસ્સો લાગે આમાં. એટલે આ તો તું મારો ભાણો છો અને મને આમ તારી પ્રત્યે પ્રેમ, હું આવું તો તું કેમ સાચવે છે? અત્યારે જો મારે કામ હતું, કેવો ગાડી લઈને તરત તું આવ્યો. એટલે આ તો મને એવી ઈચ્છા થાય કે હું તને કહું. બાકી મને આવી કોઈની આમ લપ કરવી ગમે નહીં. આ તો તું મારો ભાણો છો ને એટલે કહેવું પડે કે કોઈનું છે નહીં આ દુનિયામાં. એટલે આપણે આપણી રીતનું જીવવું પડે. મારી બેન ભલે રહે છતાં તને હું ચેતવી દઉં છું. અને દાદીમાં તો તને લાગ્યો, બાકી બહુ ઉસ્તાદ છે એ. વાત કરો છો મામા, કંઈ પણ બોલો છો. બા તો કેટલા પ્રેમાળ છે, મારા ફેવરેટ છે અને એને હું કેટલો લાડકો છું. હા, એ લાડકો છો તું, વાત સાચી. પણ જ્યાં સુધી તું છે ને આ પ્રોપર્ટીનું કાંઈ કહેતો નથી ને ત્યાં સુધી હમણાં તું ખાલી એક વખત તું વિચાર કરીશ ને બાને કાંઈ કહી ને તું પ્રોપર્ટી વિશે કે મારે અલગ થવું છે, પછી એના રંગરૂપ જોજે તું. અલગ જ તને જોવા મળશે. આ તારી માં એટલે કે મારી બેનના રંગરૂપ આખા ફરી જાહે. તું ખાલી પ્રોપર્ટી માગીશ કે જ્યાં ખાલી પૂછીશ ને આ તમારી જે ધન દોલત છે એના વિશે, તો એ તરત જ ફરી જાય મોઢું એનું. તું ખાલી જોજે જ ખરો તું. અરે મામા, મમ્મી છે એવું બધું થોડું કરવાની. અને મમ્મીનું જે બધું હોય એ આપણું જ કહેવાય ને, મારું જ કહેવાય. તો એમાં માંગીને શું કરવાનું? ના માંગુ તો થોડી ના પાડવાની મમ્મી. તું ખાલી વિચાર કર, એકવાર ખાલી પૂછી જોજે, માંગી જોજે એટલે ખબર પડે. તું તારી માને ક્યારથી ઓળખતો થયો? તું સમજણો થયો ત્યારથી. અને મારી તો બેન છે, સગી બેન. એટલો હતો ને એટલો ત્યારથી એને ઓળખું છું હું. એટલે હું એના સ્વભાવથી ન જાણતો હોય? હા, તો તું છે ને મારો સૌથી પ્રિય વ્યક્તિ કોઈ હોય ને તો તું છો ભાણા. એટલે મારી ફરજ બને કે હું તને બધું સાચું કહું. આ મારા કામમાં બધી તું અડધી રાતે ઊભો રહે છો કે ખાલી મામાનો ફોન આવે એટલે સીધો તું લેવા આવી જાય છો. મને લેવા આવી જાય કે નહીં? તો પછી મારે ત્યાં જવું હોય તો તરત. અને તું હજી કાલ બનાય તમારા આપણા સુરતની કઈ આઈટમ ઓલી ખાવસા ખાવા નતો લઈ ગયો તું કે મમ્મા રાજના ખાવસા જોરદાર મળે, ચાલો હું તમને ખવડાવું. એટલો બધો તું સાચવતો હોય તો મારી થોડીક ફરજ બને ને એટલે. બાકી જો હું તને કહું ને, આ તારા મામાને અહીંથી અહીંયા કરવાની ટેવ જ નથી. મને એવું ગમે જ નહીં કોઈનું. હું કામ ખોટું આપણે બોલવું જોઈએ? આ તું ઘરનો છો એટલે કહું બધું એમ, બીજું કંઈ નહીં. સાચી વાત છે તમારી. તમે એવી બધી લપ તો કરતા જ નથી.
તમે કહેતા હશો કંઈક તો સારા માટે જ કહેતા હશો મારા માટે. એટલે તું આજથી જે તને કહું છું ને એ બધું વિચારવાનું ચાલુ કરી દે, ચક્કરડી ચાલુ કરી દે. અને એકવાર ખાલી તારે એની જોવું હોય ને તું ખાલી તારી દાદીને અને તારી મમ્મીને એકવાર કહી જોજે, પછી જો એના ચહેરાના રંગ બદલી જઈશ કે નહીં. હાલ હવે આપણે ઘરે પહોંચીએ, ખાલી અત્યારે મગજમાં વિચારવાનું છે અને પછી અમલમાં થોડા ટાઈમ પછી મૂકવાનું છે. ચાલો આપણે હાલ ઘરે પાછા તારી માનો ફોન આવશે કે ક્યાં વૈયા ગયા બે મામો ભણે છે. હાલવા દે હાલવા દે. કઈ બાજુ? ઓય એટલે શું? ઓય એટલે શું? તને ખબર પડી ગઈ ને કે તને જ બોલાવું છું, તો પછી પણ તારી આદત તો મને ખબર પડી જાય ને કે તને મારું નામ તો આવડતું નથી. તું પેલા મને એ કે જાય છે ક્યાં તું? હું રોજ ક્યાં જાઉં છું? કોલેજ. તો આજે બી કોલેજ જ જતી હતી. કોલેજ? હમ કોલેજ જઈએ ને તો બેગ હોય સાથે, ચોપડા હોય. છે બેગ. ક્યાં છે? ફ્રેન્ડના ઘરે મૂકીને આવી છું અને કાલે સાંજે જ મૂકીને આવી હતી. વાહ વાહ. બેગ ફ્રેન્ડના ઘરે શું કરે છે એ મને કહીશ? શું કરે એટલે ત્યાં મૂકીને આવી હતી, મારે રાત્રે લેટ થઈ ગયું હતું એટલે. તો બેગ મૂકીને આવી ગઈ, પોતે એમને આવી ગઈ. મને વજન ઉપાડવાનું જ ગમતું એટલે. ઓહો હો હો, વાહ રે વાહ. આ તમે કોલેજ જાઓ છો કે શું કામ આમ ફેન ફતુર કરવા જાઓ છો, ફરવા જાઓ છો? એવું થોડી હોય કોલેજ જાય એટલે કઈ ઘરેથી બધું ભણવાનું જ લઈને જવાનું. તૈયાર થવાનું બી કીધું છે અમને. કઈ કોલેજમાં તમને તૈયાર થવાનું બોલે હે ભાઈ? અરે ભાઈ અમારે તૈયાર નહીં થવાનું. તમે ખરેખર કોલેજ જ જાઓ છો ને? હે કે ભાઈ બહાર બધા લફડા કરવા જવા છે? એક કામ કરજે, હવે તું મારી સાથે કોલેજ ચાલજે. ચાલ. તું એક કામ કર ને, તું જ ઘરમાં બેસી જા ને. ભણવાનું મૂકીને હું ઘરમાં બેસું? એ જ કરવાની જરૂર છે તારે. કેમ? તો શું આ બધા ફેન ફતુર આ બધા કઈ સારા ન લાગે? વાત કરે છે તે. અને તારા તો હવે જલ્દી મેરેજ કરી દેવા પડશે. લવાન તારા વધી ગયા છે, નાટક વધી ગયા તારા. તું કોલેજ નથી ગયો એનો મતલબ એમ કે મારે બી નહીં જવાનું એમ ને? ના નહીં જવાનું. જઈશ. એમ? હા. જબરદસ્તી કરીશ? જબરદસ્તી. જોઉં છું તું શું કરીશ. હું બી જોઉં છું, મને કોણ રોકે છે. એમ? જોઈએ તો પછી. બહુ હોશિયારી ચડી ગઈ છે ને તને, હવે જો તું. વાત કરે. કામ હતું એ કે ને, મને લેટ થાય છે. શું કામ હતું તારે? ઓય બસ એ જ કામ હતું કે આવી રીતે તમે ફરવા જાઓ છો કે કોલેજ જાઓ છો? તો હવે હું જાઉં. અને કોલેજનો તારો ટાઈમિંગ શું હોય? 8 to 12. 8 to 12. બરાબર. અને તું આવે છે કેટલા વાગે ઘરે? 2 વાગે. 2 વાગે આવે. જોયું છે કોઈ દિવસ ઘડિયાળમાં જોતા આવડે છે? 5 વાગે ઘરે આવે છે રોજ. ઓ હેલો, તું ટાઈમ જોઈ લેજે. હું તો ટાઈમ જોઈને જ આવું છું ઘરે. તું ઘરે ના હોય. એમ? હવે તું જબાન ચડાવીશ મારી સાથે. આ બધી છે ને જીભડી તારી છે ને તારી પાસે રાખ. આ લગ્ન પછી છે ને આ બધું હે ને બહુ નડશે તને. અને હવે તું છે ને આ બધું રહેવા દે. તારું છે ને હું દાખલો કઢાઈ લઉં છું કોલેજમાંથી. આપણે કોલેજ નથી જાવ. આપણે તારા મેરેજ કરી દેવા છે. આ લગ્નની વાત ક્યાંથી આવી વચ્ચે? હા તો આવે જ ને, આવે જ. ક્યાંથી આવે? તું મારી સાથે આટલી જીભાજોડી કરે છે, લગ્ન પછી શું કરીશ તું? શું કરીશ એટલે? ઘરનું કામ કરીશ, લગ્ન કરીશ, બીજું શું કરીશ? હા તો બસ એ કરો, ભણવાની જરૂર નથી. હજી વાર છે. એ સલાહ તારે મને દેવાની જરૂર નથી. એમ? દઈશ, મારો હક છે અને આપીશ જ હું સલાહ. પણ તારા ઉપર મમ્મી પપ્પા બન્યું છે ને, તો પેલા એ કહેશે હા મને. તો મમ્મી પપ્પાને હું સમજાવી દઈશ. તારા લવાન છે ને હવે બહુ વધી ગયા છે. હવે છે ને તું જલ્દી પરણીના ઘરમાંથી જાય ને તો જ સારું છે. કેમ પરણીને જાય એટલે? તને શું લાગે છે હું અહીંયા રહીશ તો મિલકતમાં ભાગ લઈશ એમ ને? ઓહ, એમાં રિએક્શન દેવાની જરૂર નથી. હું એવી નથી હને? એ તો દેખાઈ ગયું. આજે તારા મોઢા પર મિલકતની વાત આવી ગઈ. બરાબર છે. તો મારે વાત બી નહીં કરવાની ખાલી? તારા મગજમાં આવું બધું ભરે છે કોણ? તને ખબર તો છે ને હું કોલેજમાં છું, મને ખબર બધી પડે છે. એટલે જ તને કહું છું કે કોલેજ જવાનું બંધ કરો અને જલ્દી પરણીને અહીંયાથી રવાના થાવ. ભણવાનું બંધ કરો એટલે તારા કરતા એક્સપર્ટ ન થાવ એટલે ને? તું તો અભણ છે જ, મને અભણ બનાવવાની હે ને? તારા લવારા બંધ કરને અને જા ઘરમાં જા. ઓહ, ઘરે શું કામ જાઉં? હું કોલેજ જતી હતી. નથી જવાનું કોલેજ? જવાનું છે. નથી જવાનું કીધું ને? જઈને રહીશ. ચાલ છોડ મને. ચાલ ચાલ ઘરમાં. મમ્મી! હા કહી દે મારે તાર મમ્મીને. જા. મમ્મી, પપ્પા! હા લે. નિધિબેન, મારા કપડાં નથી મળતા. એ ક્યાં છે? રૂમમાં હોય ભાભી. હા, રૂમમાં પણ નથી મળતા મને.
મારે નથી રહેવું અહીંયા. લાવો મારી બેગમાં ભરવાના છે, મને આપી દો. જ્યાં મૂક્યા હોય ત્યાંથી. મને નથી ખબર ક્યાં છે. તે દિવસે તમે જ લીધો હતો ને ડ્રેસ. પણ ભાભી લીધો તો પણ મૂકી દીધો ને પાછો તમારી રૂમમાં. હા તો મને શોધી આપો, મારે પેક કરવો છે. મારે નથી રહેવું અહીંયા આ તમારા ઘરમાં. કેમ પેક કરવો છે એટલે? બસ ક્યાં નથી જવું રહેવું. તમારે? જવું છે મારા પિયર. મારે અહીંયા રહેવું જ નથી ને. અરે આ શું વાતે વાતે આપણું અપમાન થાય? મને નથી મજા આવતી. એક મિનિટ શું થયું? કેમ અપમાન આવું કેમ બોલો છો? આ તમારા ભાઈ એકે વાત માને છે મારી? અરે વાતમાં મારું અપમાન કરે. અને ઘરમાં આ તમારા મમ્મી પણ ખબર નહીં મારી સામે શું બોલે ને મારી પીઠ પાછળ શું બોલે છે મને નથી ખબર, પણ મારે નથી રહેવું અહીંયા. બસ હું જઈશ મારા પિયર. જો ભાભી, એના આવી નાની નાની વાત તો છે ને થયા કરે બે જણામાં. એટલું બધું છે ને માઇન્ડ પર નહીં લેવા. બસ હવે તમે રવા દો. તમે ઓછા નથી. બધાની બધી ખબર પડી ગઈ આટલા દિવસમાં મને કેમ કે કોણ કેવું છે. એટલે? બસ ખબર છે મને કે તમે મારા મોઢા સામે, તમે મારા મોઢા પર શું રહો છો અને મારી પીઠ પાછળ શું રહો છો. પીઠ પાછળ? હા. શું બોલી તમારા વિશે? કાવતરા વાળા છો તમે બધા, કાવતરા વાળા. એક મિનિટ, એવું તો મેં શું કર્યું? તમે કેમ આવું બોલો છો મને? મને શી ખબર? કરશો કાવતરા, ના કર્યા હોય તો. અને તમારા મમ્મી એ પણ, તમારા ભાઈ પણ, બધા જ. બસ બધાના રંગ ધંગ બધું જોઈ લીધું મેં. મારે નહીં રહેવું. હું તમારા મમ્મી પપ્પાને જઈને કહી દઈશ કે મારે નથી રહેવું અહીંયા. જુઓ ભાભી, તમે પહેલાં છે ને શાંતિથી એ બધું મૂકી દો. ક્યાંય જવાની જરૂર નથી. શું કામ? તમને જે પ્રોબ્લેમ હોય ને મને કહો. કોણ રોકશે મને એ કહો. હું રોકીશ. શા માટે? તકલીફ આટલી બધી મોટી નથી એટલે ઘરે જવાની જરૂર નથી. તકલીફ બહુ મોટી નથી ને એટલે જ જતા રહેવું છે. તકલીફ વધે ને એના કરતાં તો સારું છે કે અત્યારથી જ હું જતી રહું મારા મા બાપના ઘરે અને શાંતિથી ત્યાં જીવન ના જીવું. આ શું અહીંયા રોજના બડાપા ને રોજના ગજલ્લાપા કરવાના મારે? જો તમે ટેન્શન નહીં લો, તમે છે ને મને કહો, તમારે જે કહેવું હોય ને, પણ ઘરે જવાની વાત ન કરો. શું કહું તમને? કોઈ મારી વાત સાંભળે એમ છે આ ઘરમાં? કોઈને મારી નથી પડેલી. બસ એકલી અંદર ને અંદર રીબાયા કરું છું, અંદર ને અંદર મૂંઝાયા કરું છું. પણ મને કહો ને, શું પ્રોબ્લેમ શું છે? આ કહું તો છું, આ તમારા મમ્મી મારી પીઠ પાછળ કાવતરાઓ કરે છે. અને તમારા મમ્મી, મને બધી ખબર છે એમ તો કે કોણ કેવું આ ઘરમાં શું કરી રહ્યું છે અને કોણ કેવું છે. અને તમારા ભાઈ પણ પહેલાં તો એટલા સારા રહેતા હતા ને હવે એમના અસલી રંગ મને દેખાયા, ખબર પડી. મને કંઈ પણ થાય ને તમને જરાય પડી નથી મારી. શું રહીને કરું અહીંયા હું? ના ના ભાભી, તમે ખોટું વિચારો છો. એવું કંઈ છે નહીં. મને બધી ખબર જ છે. મારી સાથે બી જયદીપે બહુ ખરાબ વર્તન કર્યું છે. મારે કંઈ સાંભળવું નથી. તમે મારો ડ્રેસ આપો ને. નથી દેવો ડ્રેસ. કીધું ને તમને ક્યાંય જવાનું નથી એમ. મારો ડ્રેસ આપો કહ્યું ને. સારું, હું શોધીને લઈ લઈશ. અહીંયા અરે મારે નથી બેસવું. તમે બેસી જાઓ અહીંયા. નથી બેસવું મારે જવું છે. બસ મને મારો ડ્રેસ આપી દો, હું લઈ લઈશ. કઈ વાત ક્યાંય નથી જવાનું. અરે મારે રહેવું જ નથી ને નહીં અહીંયા. મને રે જોયું બધા મારી સાથે કેવું વર્તન કરે છે, જબરજસ્તી. પણ મેં તમને કઈ કીધું જ નથી. તમે અહીંયા બેસો, આપણે શાંતિથી મારે વાત બેસવું જ કરીએ. નથી ને. તમે બધા મારી સાથે જબરજસ્તી કરી રહ્યા છો. હું છે ને પોલીસ સ્ટેશનમાં જતી રહીશ. ભાભી, એવું કાંઈ ન કરાય. આપણા ઘરના છે, ભાઈ મારો છે, તમારા હસબન્ડ છે, એટલે આવું બધું ન કરાય. તમે અહીંયા શાંતિથી બેસો. બસ કરો બધા ટેન્શન નહીં મનમાની. લ્યો. આ લ્યો બેસી ગઈ. બસ હા બસ. હું જાઉં છું આગળ છોડીને. મારે નથી રહેવું અહીંયા. અરે પણ ભાભી, મેં તમને સમજાવ્યા કે નહીં? એવી રીતે ઘર શું છોડી. સમજાવ્યા? તમે તમારા ભાઈને સમજાવ્યા હોત તો. મને બધાની બધી હવે- ખબર છે. આમનું પણ મારી સાથે વર્તન ખરાબ. આ થોડાક દિવસમાં તો એમના મનમાં મારા માટે ખટાશ આવી ગઈ ને તમે મમ્મી, તમે પણ મારી પીઠ પાછળ કાવતરું કરો. ના રે બાપા ના, મારે નથી રહેવું અહીંયા. હું પીઠ પાછળ કયું કાવતરું? આ શું બોલે છે ને ઘર છોડીને જવાની વાત કેમ કરે છે? અરે શું ખબર શું થઈ ગયું છે આને? નાની અમથી વાત કીધી એમાં તો આટલું બધું ખોટું લાગી ગયું એને. ખબર નહીં શું થઈ ગયું છે. નાની અમથી વાતમાં નહીં આવો, આમ કંઈક ઘર છોડવાની વાત કરવાની હોય. અરે ઘર હોય ત્યાં બે વાસણ ખોખડે. નાની અમથી વાત લો, એમને મારી જરાય પડી નથી. અને કેવા કેવા શબ્દો બોલે છે મારી સાથે. નવી બહુ પરણીને આવી હોય તો કેવું વર્તન હોવું જોઈએ, એની જગ્યા પર તમે કેવું વર્તન કરો છો મારી સાથે? તે ઓછું મગજ બગાડ્યું છે મારું. વાત કરે છે તે. લો જોયું તમારી સામે હજી પણ કહે છે. મને ખબર જ હતી, સાચી વાત છે. હા, શું કંઈ ખબર નહીં. હતી?
ખબર જ હતી કે તમે ભાભી. લોકો આવું જ કરશો. જવા દો ને મમ્મી હું શું કહું છું હું કોલેજ જતી કે નહીં આણે મને રોકી કેમ એ કે ક્યાંય કોલેજ વોલેજ નથી જવાનું. કેમ ભાઈ એ કોલેજ જાય એમાં તને શું વાંધો છે હા હવે કોલેજ જાય તો કોઈ બેગ વગર જાય એમ કે મેં એના ફ્રેન્ડને ત્યાં મૂકી દીધી છે. અરે હા પણ હવે એની ફ્રેન્ડ પેલી છે કે નહીં આ શું નામ છે હની એના ઘરે હતી તો ગઈકાલે મૂકીને આવી હતી મને ખબર હતી એમાં તારે ક્યાં એની સાથે ઝઘડવાની જરૂર છે. તો પણ રોજ કોલેજથી મોડી મોડી આવે અને મામા મને કહેતા હતા કે ભાઈ એના પર ધ્યાન રાખજે અને એના લક્ષણ સારા નથી લાગતા અને બહાર આવી રીતે ફરે એવું સારું નહીં ને એવું બધું બોલતા હતા મામા. એટલે પછી મને તો ચિંતા થાય કે નહીં એટલે હું કહેતો હતો એને. લો, જોયું ને મમ્મી પોતાના પર આવ્યું તો મામાને કહેવા માંડ્યા ક્યાં મામા મામા તો બહુ સારા છે. આ તો સારું થયું કે ખરા ટાઈમે મામાએ મારી આંખ ખોલી અને મને તમારા લોકો વિશે જાણ કરી કે તમે કેવા છો અને તમે પણ કેવા છો. આ નાનપણથી તમને ઓળખે છે અને તમારા તો ભાઈ છે ને તમને તો પહેલાથી ઓળખે. આ તો મામાએ સારું થયું કે મને બધી વાત કરી દીધી. મામાએ મને એ કીધું કે ભાઈ તારી વહુને છે ને જરાક લિમિટમાં રાખજે એટલી બધી ચગવા નહીં દેતો નવી નવી આવી છે એટલે અત્યારથી તો એની લગામ તારા હાથમાં લઈ લેજે ને એવું બધું કહેતા હતા મને તો. એક મિનિટ ભાઈ હા હા આ શું એટલે આ શું તમે લોકો ઘરમાં કંકાસ માંગ્યો છે? આ કહે કે હું જાઉં છું, આ કહે કે આમ છે, આ કહે કે આમ ના કરવાનું. આ શું થઈ રહ્યું છે? મને તો કઈ સમજાતું નથી. બસ તમે શાંત પડો બસ તમે શાંત પડો બધું સારું કરવાની કોશિશ કરી રહી છું ને આ શું છે એનું મૂળભૂત કારણ જાણી લઉં પછી આપણે આગળ વધીએ. મૂળભૂત કારણ શું હોય? તમે આ તમારા ભાઈ કઈ ખોટું થોડું કહેતા હતા. લો અરે પણ મેં તમારી સાથે શું ખોટું કર્યું અત્યાર સુધી તો તમે આ મારી પીઠ પાછળ કાવતરા કર્યા ને એ પીઠ પાછળ મારી કાવત- બુરાઈઓ કરવી, મારી સામે સારા રહેવું અને પીઠ પાછળ તમે ખોટું બોલો મારી વિશે. એક મિનિટ ને આવો એક મિનિટ હા તમને મારા ભાઈએ કીધું જયદીપને મારા ભાઈએ કીધું તને કઈ મામાએ કીધું નહીં સારું છે મારી પાસે નથી આવ્યા નહીં પણ મામાએ નથી કીધું પણ આ મારા ભાઈએ આવીને કીધું મને તને લગ્ન કરાવી દેવા છે પવણાવીને મોકલી દેવી છે. મામાએ મને એવું કીધું કે જોયું? પ્રોપર્ટીમાં ભાગ પડાવશે ને એવી બધી વાત. મમ્મી એ બધું તો રહેવા દો. મામાએ એ પણ કીધું કે તારી માં અને બા કઈ ઓછા નથી એટલે તારી સાથે સારી સારી રીતે રહે છે કે પછી પ્રોપર્ટીમાં આ બધી પ્રોપર્ટીની માયાજાળની જ બધી વાતો કરતા હતા મને તો. હા મને પણ એ જ કીધું હતું કે તારા સાસુ ઓછા નથી. તારા સાસુ છે ને બહુ વિચિત્ર છે. હું નાનપણથી ઓળખું છું એને મારી સાથે મોટી થઈ છે અને તમારી વિશે પણ કહ્યું તું મને. એક મિનિટ ધર્મેશ હા બધું શું છે મારા ઘરમાં આ કઈ વાતની હોળી તે સળગાવી છે તને મેં આટલો રાખ્યો તારી આટલી હું ચિંતા કરું ફિકર કરું કે મારા ભાઈનું મારા સિવાય કોઈ નથી આ બધું શું છે? અરે બે તું પણ શું આ લોકોની બધાની વાત માની જાય. તું તો મને નાનો હતો એટલો હતો ત્યારથી ઓળખે છે કે નહીં કે મને છે ને કોઈથી આઈની અહીંયા અને આઈની અહીંયા કરવાની જરાય ટેવ નથી તો હું આ લોકોને થોડું કાંઈક કહું હવે. આ લાઈન અહીંયાનું અહીંયા નહીં કરવાનું તમને કીધું તને કીધું તું? હા મને એવું જ બોલતા હતા. તમને કીધું તું? મને તો કાયમ કહેતો હોય છે અહીંનું હોય અહીંનું હોય. તમને ના મને મારે ભેગા તો એવી કઈ વાત નથી થઈ પણ મને ખબર છે કે એમને એવી આદત છે. હું પહેલેથી જાણું કેમ કે આ પરણીને આવી ત્યારથી અહીંયા આવે છે તો મને તો ખબર હોય જ ને. બસ મમ્મી જો હવે બધી સમજ પડે છે મને. આ મામા મને અલગ ચડાવે છે આના વિરુદ્ધ, તમારા વિરુદ્ધ, બા વિરુદ્ધ, બેન વિરુદ્ધ. તમને કંઈક અલગ બોલે છે, બાને અલગ બોલે છે, આને કંઈક અલગ બોલે છે. બધાને એકબીજા સાથે કંઈક ખટરાક થાય ને એવી જ વાતો કરીને આપણા ઘરમાં કંકાસ ઊભો કરે છે. ભણા બા બેન ભાણી બેન ભાણે જો તમે છે ને અંદરો અંદર તમારે જે કરવું હોય એ કરો બાકી તમે બધા છે ને મારું નામ ન આપતા. તમને બધાને ખબર છે કે મને છે ને અહીંથી અહીંયા ને અહીંની અહીંયા કરવાની જરાય ટેવ નથી. તમે બધા જે ફાવે એ કરો મારું નામ ન લેતા તમે ભાઈ. ત્યાં તો આયલા. જો અહીંથી અહીં કરવાની આદત નથી કરીને આખા ઘરમાં ઝઘડા કરાવ્યા અને તમે શું એમની વાતોમાં આવી ગયા? તમે શું કામ એની વાતોમાં આવી ગયા હા આટલા વખતમાં સાસુને ન ઓળખી શક્યા કે સાસુ એવું પીઠ પાછળ ન કરે? આ તો મારો સગો ભાઈ હતો સારું થયું કે છટકી ગયો નહીંતર આજે 4 લાફા ખાત. 100 વાતની એક વાત. આ કોઈની વાતમાં છે ને આવી રીતે આવી ન જવાનું હોય. પહેલાં વ્યક્તિ જાણવાનો જોવાનો સમજવાનું ને પછી એના પર અમલ કરવાનો.
હવે મેં આવીને તમને કહ્યું કે જયદીપ ખરાબ છે તો તમે માની લેશો? હા, તો પહેલા જયદીપ સાથે રહેતા શીખો, એ કેવો છે એ જાણો, પછી નક્કી કરો. મેં કીધું હતું હં કે તમે મારી વાત માનો, મારી બી વાત ન માની, અને તું બધાની વાતમાં આવી જાય નહીં. આ ભૂલ થઈ ગઈ, હા ભૂલ થઈ ગઈ. ચલો હવે તું નાદાન છે એટલે ભાઈ કે એનું ખોટું ના લગાડવાનું, ભાઈ છે. હવે બા એ તો હવે એ લોકોના ઝઘડા તો ચાલતા રહ્યા, પણ આના પરથી કઈ તમને શીખ મળી? હા મમ્મી, ગમે ત્યારે કોઈ પણ કંઈ કહી જાય તો સીધે સીધું માની નહીં લેવાનું. પોતાના આંખ, કાન અને મગજ ખુલ્લું રાખવાનું. સાચી વાત છે. પણ ખરેખર હા, અમારો ભાઈ તો આફત જ નીકળ્યો, સમજ ન પડે. આફત? અરે આ મામા નહીં, આ તો મહાભારત છે. સાચી વાત છે, એકદમ સાચું. આ મામો છે કે મહાભારત, એ તો હવે નક્કી કરવાનું રહ્યું.